આ જમીન માપણીની તો આપણે લગભગ 10 વર્ષથી આપણે ચર્ચાઓ કરીએ છીએ. હવે ખેડૂતે સમજી ગયો છે કે આ મારા દીકરા નહીં સુધરે, પોતપોતાની રીતે બધા પોતપોતાના કબજામાં પડ્યા છે, માથાકૂટ કોઈ કરતા નથી, અને અત્યારે જે ખેતી કરે છે એને કઈ જમીન વેચવાની પડી નથી. આવી આપણે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ ઉપર ગુજરાતમાં મુખ્ય જે પાક વીમા યોજના હતી સજળ બંધ કરી દીધી કે તમે લાખ રૂપિયાનું ધિરાણ ઉપાડ કર્યો હોય ને સરકાર કે 80% માફ, એટલે બાલભાઈ 20,000 ભરવાના ને 80,000 રૂપિયા માફ. આ અમને ગુજરાતના દેશના ઇતિહાસમાંથી ઉડાડી દીધું કે આવી કઈ કોંગ્રેસની સરકારમાં હતું. હવે આવી ગયા છે પેલી ખેડૂત સહાય યોજના 6,000 વાળી વર્ષે 6,000. ગુજરાતના ખેડૂતની પરિસ્થિતિ હું પાલભાઈ, ટાઈમે વીજળી નહીં, ટેકાના ભાવ, આજે પણ આપણે આપણા પાકનું મૂલ્ય એટલું નથી વધારી શક્યા કમ્પેરેટિવ વિદેશી પાકનું મૂલ્ય છે કે આજે ખેડૂતને ચણાની ફૂલ ડિમાન્ડ છે છતાં ટેકાના ભાવે વેચવા જવા પડે, ઘઉંની ફૂલ ડિમાન્ડ છે છતાં ટેકાનો ભરોસો લેવો પડે, મગફળીની ફૂલ ડિમાન્ડ છે છતાં ટેકાનો ભરોસો લેવો પડે. કારણ શું? આપણે એવું શું ખેડૂતો માટે નથી કરી શક્યા કે ખેડૂતે કાં ટેકાનો ભરોસો લેવો પડે, કાં સબસિડીએ જવું પડે, અને પાક વીમો તો બંધ કરી દીધો બિલકુલ. ગુજરાતની એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે? કિશન, હું તમારો આ પ્રશ્નનો જવાબ આપું એની પહેલા જમીન માપણીમાં મારે હજી એક નાની વાત ઉમેરવી છે. એટલા માટે કે મેં જે કહ્યું ને સરકારની ચિંતા છે, એટલે આ તમે જોયું ટેકાના ભાવમાં યોજના નિષ્ફળ જાય છે સરકારની, ખેડૂતને નુકસાન થાય છે, હારે હારે સરકારને નુકસાન થાય છે, એટલે મને ચિંતા છે. એવી જ રીતે જ્યાં જ્યાં જમીન સંપાદનના પ્રશ્નો થાય છે, બરાબર છે, ત્યાં થાય છે એવું કે આ જે રોડ છે એની બાજુવાળા ખેતરની બાજુવાળો જે ખેડૂત છે, બરાબર છે, એ આગળ આવી ગયો છે, એટલે નોટિસ જેનું ખેતર કપાતમાં જાય છે એને નથી જતું, બાજુવાળાને જાય છે. એટલે રોડના કામો સરકારના અટકેલા છે. જ્યાં જ્યાં સરકાર નવા પ્રોજેક્ટ લઈ આવે ને એમાં જ્યાં જમીન સંપાદન કરવાની છે એ પ્રોજેક્ટો સરકારના અટકે છે. 2016-17-18માં નરેન્દ્રભાઈ મોદીને જે ડ્રીમ પ્રોજેક્ટ એર સ્ટ્રીપ ગુજરાતમાં કરવાની હતી, આ આજની તારીખમાં એ મારા દ્વારકા જિલ્લામાં જ અમારા ગામની બાજુમાં જ, બરાબર છે, ત્યાં આ યોજના આજની તારીખમાં અટકેલી છે અને એના મૂળમાં જમીન માપણી છે. એટલે સરકારની અનેકવિધ યોજનાઓ આ જમીન માપણીના કારણે અટકેલી પડી છે અથવા તો નિષ્ફળ જઈ રહી છે. ખરેખર યોજનાઓમાં કોઈ દોષ ગુનો નથી, ભૂલ જમીન માપણીની છે, ભૂલ જમીન માપણીની છે, એ કોઈ સ્વીકારવા તૈયાર નથી. હવે જે વાત રહી ખેડૂતોની પરિસ્થિતિને, ખેડૂતોની હાલત, આ સરકારને હું જાહેરાત જેવી સરકાર કહું છું. આ સરકારમાં માત્ર ને માત્ર જાહેરાતો થાય છે, અમલ થતો નથી. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.